મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. 2021માં ફરીવાર આપનું સ્વાગત છે એવું કહી શકાય નહીં કાકા? આપણું બીજું અઠવાડિયું નહીં? હા, પણ એટલે હજુ બધું તાજું તાજું જ છે. હજુ બોલ હેપી ન્યુ યર ના મેસેજ આજ બોલ. પણ હવે શું કરવાનું? ના એટલે છે ને, લોકોને હજુ આમ પેલું મગજમાં બેસતું જ નહીં કે આપણે આવી ગયા નવા વર્ષમાં. અને આ જાન્યુઆરી મહિનો તો જાણે ટેસ્ટિંગ માટે જ રાખ્યો છે એમણે, કે આ મહિનો જો ઓકે થાય ને તો ફેબ્રુઆરીથી આપણે વર્ષ ગણશું એમ. હોતું હશે. એક ખાલી મને લોચો પડ્યા કરે છે આ 2021માં. હું યાર આ પેલું ટેવ પડી ગઈ ને 2020 વાળી, એટલે ચેકબુક ખોલો ને, ચેકબુકમાં યાર ખોટું ઈયર લખાઈ જાય છે. 2020 2-3 ચેક ફાડ નાખ્યા બોલ મેં. હવે આ તો કઈ પ્રોબ્લેમ કહેવાય? એ તો જો કે આવી રહેશે. જો કે એક ફાયદો પણ થયો. શું? 2020ની ટેવના કારણે અત્યારે 2021માં હા, આમ માસ્ક પહેર્યું હોય ને તો અડધું મોડું જોઈને હું માણસ ઓળખી જાઉં. બોલ આ વાત હે. તારે પણ બસ અત્યારે તો તમે જે લાસ્ટ ટાઈમ કીધેલું ને એ જ વાત છે. લોકો એકચ્યુઅલી તો વેક્સિનની જ રાહ જુએ છે. એ તો છે, પણ અમારી સોસાયટીની બહેનો તો બહુ ગૂંચવાઈ ગયેલી છે. અમુક બહેનો કેમ? ટેન્શનમાં આવી ગયા છે. આમાં શું છે, વેક્સિનનું પેલું જે ટીકાકરણ થવાનું ને, હા એ પહેલા છે ને પેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સ છે ને હા એમાં થશે. હા, બરાબર. પછી 50 વર્ષથી મોટી ઉંમર વાળા જેટલા છે એમનું થશે. હા હવે અમુક બહેનો છે ને થઈ ગઈ છે 50ની, હા પણ બેનપણીઓ ખરી ને એની વચ્ચે તો 40ની જ છે. એ બધી અટવાઈ ગઈ છે કે આ વેક્સિન ના લગાડે તો જાન ખતરામાં અને લગાવે તો શાન ખતરામાં. ક્યાં વાત હે. એટલે બહુ મજા આવે છે જોજે. અને જેવી વેક્સિન આવી ને એટલે પછી બધા પેલું ચાલુ કરશે, વેક્સિન લગાવીને ફેસબુક પર ફોટો મૂકશે કે વેક્સિનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, જવાબદાર નાગરિક છું. એવું બધું. હા ભાઈ દરેકને લગાડવાની ભાઈ. અમુક તો પાછી એની રાહ જોશે કે કોઈક સ્કીમ આવે છે, કોઈ ઓફર આવે છે કે વેક્સિન લગાડવાથી 1 લીટર સેનેટાઈઝર ફ્રી આવે છે, એવું કંઈક. એવું કોઈ ના કરે બે. આ તો એક વાત છે, કઈ નહીં, મજા આવી ગઈ. ચાલ મસ્ત ગીત વગાડ. Only on